નીચેનામાંથી કયું તત્વ એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના પ્રમાણે સંક્રાંતિ તત્વ છે? બરાબર. ઓપ્શન આપણને આપેલા છે. એક છે ઓપ્શન એ, એમાં આવ્યું છે એયુ. બીજું બી આપેલું છે એચજી. સી આપેલું છે કેડમિયમ અને ડી આપેલું છે ઝિંક. તો આમાંથી કોણ સંક્રાંતિ તત્વ છે ઇલેક્ટ્રોનની રચના પ્રમાણે? તો દરેકની ઇલેક્ટ્રોનની રચના મેં લખેલી છે. તો દરેકની અંદર ડી કક્ષક ભરેલી છે, D10, D10 અને D10. હવે સંક્રાંતિ તત્વ કહેવાય કોને? ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. બરાબર. તો આ અવસ્થામાં તો ઇલેક્ટ્રોન અયુગ્મિત છે નહીં, પરંતુ ઓક્સિડેશન અવસ્થા તમે ગણવા જાઓ તો સોનું જે છે એની ઓક્સિડેશન અવસ્થા 2+ પણ આવે અને એની ઓક્સિડેશન અવસ્થા 3+ પણ આવે. ચલો માની લો કે 2+ રચના છે, તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી જાય, એક ઇલેક્ટ્રોન અહીંયાથી જાય, તો તે સંજોગોમાં 5D9 એવું રચના મળે. એટલે કે ડી કક્ષક અપૂર્ણ થઈ ગઈ. જો ડી કક્ષક અપૂર્ણ હોય તો તે સંક્રાંતિ તત્વ છે. હવે એચજી, કેડમિયમ અને ઝેડએન એની અંદર માત્ર 2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. એટલે આમાંથી 2 દૂર કરો તો D10 થયું, આમાંથી 2 દૂર કરો તો પણ D10, આમાંથી 2 દૂર કરો તો પણ D10. તો એનો મતલબ એવો કે 2+ ઓક્સિડેશન અવસ્થાની અંદર ડી કક્ષક સંપૂર્ણ ભરેલી છે. માટે આ 1, 2 ને 3 એ સંક્રાંતિ તત્વ નથી, પરંતુ સોનું એ સંક્રાંતિ તત્વ છે. આ રીતે નહીં, પરંતુ આ ઓક્સિડેશન અવસ્થાને આધારે તે સંક્રાંતિ તત્વ છે.